નમસ્કાર મિત્રો જો તમે પણ ખેડૂત હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે કેન્દ્ર સરકાર આપશે 27,000 રૂપિયા સીધા બેંક ખાતામાં। તો મિત્રો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, કેવી રીતે અરજી કરવી અને કયા એના માપદંડો છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું। તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો યોજનાની હેતુની કે શા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે એમની વાત કરીએ તો ખેડૂતોને પાકનું ઉત્પાદન વધારવા તેમજ ખેડૂતોને આર્થિક રીતે આગળ લાવવા એટલે કે ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતો નવી ટેકનોલોજીનો વપરાશ કરીને વધુ ખેત પેદાશ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી શકે। અને આ યોજનાનું કુલ બજેટ જે 5,659 કરોડનું છે, જે ટોટલ 5 વર્ષની અંદર એટલે કે 2026-27 થી લઈને 2030-31 સુધી આ યોજના માટે વપરાશ થવાનો છે। તો મિત્રો આ યોજનાનો હેતુ કે દરેક ખેડૂતો આગળ વધે, જેમને આર્થિક રીતે સહાય થાય, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ખેત પેદાશો અને ગુણવત્તાયુક્ત પેદાશ મેળવી શકે। અને ટોટલ 5 વર્ષ માટે આ યોજના છે જેનું કુલ બજેટ 5,659,000 કરોડનું રહેવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ લાભ કોને અને કેવી રીતે મળશે એમની વાત કરીએ તો સૌપ્રથમ નાના અને સીમાંત ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે। જે નાના ખેડૂતો, જે સીમાંત ખેડૂતો છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે। જો કોઈ મહિલા ખેડૂત અરજદાર હશે તો એમને સરળતાથી આ યોજનામાં લાભ મળશે। અને ઓછામાં ઓછી 2.5 વીઘા એટલે કે 1 હેક્ટર જમીન હોવી જરૂરી છે। અને હેક્ટર દીઠ 13,500 ની સહાય આપવામાં આવશે। એટલે કે જો 2 હેક્ટર હશે તો 27,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અને મિત્રો આ યોજનાની સહાય જે ખેડૂતોના ખાતાની અંદર ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા ડાયરેક્ટ ખેડૂતોના ખાતાની અંદર આપવામાં આવશે। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું કે આ સહાય ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે, પરંતુ જે આ નિર્ણય એ રાજ્ય સરકારના આભારી છે કે રાજ્ય સરકાર કેવી રીતે આ સહાય આપે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ યોજનામાં કેવી રીતે સહાય, શું સહાય આપવામાં આવશે એમની વાત કરીએ તો આ યોજનામાં સૌપ્રથમ તો તમારે બીજ આપવામાં આવશે અથવા તો તમારે સારા બીજનો વપરાશ કરવાનો રહેશે, જે સારા કપાસના બીજનો વપરાશ કરવાનો રહેશે। ત્યારબાદ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ એટલે કે જે સારા બેક્ટેરિયા હોય, જે ખેત પેદાશ માટે સારા હોય, જે વધુ ઉત્પાદન કરી શકે, તો એવા માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ નો તમારે વપરાશ કરવાનો રહેશે। ત્યારબાદ છે મિત્રો બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર, જે સૂક્ષ્મ જીવાણુ ધરાવતું જે કુદરતી ખાતર હોય તો એ તમારે વાપરવાનું રહેશે। અને જો કોઈ ખેડૂત કોઈ કેમિકલ વાળું ખાતર એટલે કે ડીએપી ખાતર અથવા તો યુરિયા ખાતરનો ઉપયોગ કરશે અથવા તો વપરાશ કરશે તો એમને આ સહાય મળવા પાત્ર થશે નહીં। તો મિત્રો જે બાયો ફર્ટિલાઇઝર છે, બાયો એજન્ટ છે, તો એમનો તમારે વપરાશ કરવાનો રહેશે। અને મિત્રો આ સહાય છે ગુજરાતના 21 જિલ્લાઓની અંદર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ જે કોને નહીં આપવામાં આવે એમની વાત કરીએ તો જે ખેડૂતો પાસે અથવા તો જે અરજદાર પાસે 2.5 વીઘાથી ઓછી જમીન ધરાવતા હશે તો એવા ખેડૂતોને આ યોજનામાં લાભ નહીં મળે, તો ઓછામાં ઓછી 1 હેક્ટર જમીન હોવી જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જે ખેડૂતોએ પહેલેથી આવી કોઈ યોજનામાં લાભ લીધો હશે તો એમને પણ પાત્ર ગણવામાં આવશે નહીં। અને જે ખેડૂતોને કપાસની 2 હાર એટલે કે કપાસના 2 પાટલા વચ્ચેનું અંતર 90/30 નું હશે તો એમને જ લાભ આપવામાં આવશે। જો 3 ફૂટથી વધુનું અંતર હશે તો તમારી અરજી એ રદ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને કેવી રીતે અરજી કરવી એમની વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો તમારે આધાર કાર્ડની જરૂર પડશે, જેમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। ત્યારબાદ મિત્રો બેંક પાસબુકની જરૂર પડશે, જેમાં તમારું બેંક ખાતું જે એક્ટિવ હોવું જોઈએ, ચાલુ ખાતું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો જમીનની 7/12। ત્યારબાદ મિત્રો ખેડૂત પાસે ખેડૂત આઈડી અથવા તો ફાર્મર આઈડી હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો ખોટી માહિતી આપવામાં આવશે તો અરજી રદ કરી દેવામાં આવશે। તો મિત્રો તમારે જમીનની જે માહિતી આપો, તમારા બેંકની જે વિગતો આપો એ તમારે દરેક માહિતી સાચી ખરી આપવાની રહેશે। જો ખોટી માહિતી આપવામાં આવશે તો તમારી અરજી એ રદ કરી દેવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજીની, તો અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે।